મારા ભાઈને અમે બધે ગયા હતા, અહીંથી ઝીંઝવા ગામથી 9 વાગે નીકળ્યા હતા સાબર ડેરીના અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા. અરવલ્લી જિલ્લાને સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગળ ગયા હતા. ત્યાં આગળ ગયા પછી અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા. ત્યાં આગળ ગયા પછી હુમલો થયો. હુમલા થયા પછી એ લોકોને ટીઆર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પર નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે. એને ટીઆર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીઆર ગેસ પડતો એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં મોટું ધોવરાઈને. પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા. ત્યાંથી અમે કાનપુર ગામ આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા. ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા. પ્રાઇવેટ ડૉક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો. અમે તાબડતોબ કાનપુર ગામથી અમારું એક પિકઅપ ડાલું હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી. મારા ગામજનો સભાસદ ભાઈઓને આટલું બહુ મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને. અને હું એટલું જ કહેવા માગું છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો. અમે એને પોસ્ટમોર્ટમનો આ નિર્ણય લેવા માટે પોસ્ટમોર્ટમ કરાવીએ છીએ કે આને ટીઆર ગેસથી અને તકલીફ થયેલી છે. એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી. એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે. અત્યારે ત્યાં અશોકભાઈ આવેલા હતા. એમને મારા ગામજનો ભાઈઓ સભાસદોને જે નિર્ણય લેશે એમને રજૂઆત કરેલી છે. મારે તો મારા જે ગામના સભાસદો ભાઈઓ જે નિર્ણય લેશે મારે ફેમિલીને મારા ભાઈને સાથે એટલું જ મારું માન્ય રહેશે. મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ.